અને એક પ્રશ્ન છે 2 માર્ક્સનો, એ ઓપ્શનમાં હશે, એટલે ફરજિયાત 4 માર્ક્સનું અને 4 માર્ક્સના MCQ આવશે. ઓપ્શન સાથે કાઉન્ટ કરો તો 6 માર્ક્સ. 2 માર્ક્સનો એક પ્રશ્ન ઓપ્શનમાં નીકળી જશે, એટલે માત્ર MCQ નબળા બાળકો કરો તો બી ચાલે. કોઈ થિયરી ન કરો, MCQ, અને એના માટે દરરોજ એક પેજ જેટલું ચાલે એટલું 2-3 દિવસ વાંચી લેશો તો બહુ આસાન લાગશે. બાકી થોડું સ્ટાર્ટિંગનું અઘરું લાગે એવું છે. 2 પેજ પછી પાછળનું આસાન છે. દરરોજ એક પેજ જેટલું ચાલે એટલું વાંચી લેવાનું દરરોજ. 2-3 દિવસ સુધી એવું કરશો એટલે MCQ બધા જાતે આવડી જશે. MCQ માટે બિલકુલ અઘરું નથી, ખૂબ આસાન. ગઈકાલે આપણે જોયું કે ફળદ્રુપ યુગલો અને જેઓ લગ્ન વય જૂથના હોય તેમને પ્રાપ્ય જન્મ નિયંત્રણ વિકલ્પો પ્રાપ્ય એટલે જે અવેલેબલ હોય, જે મળતા હોય સરળતાથી. જન્મ નિયંત્રણ વિકલ્પો મતલબ કયા કયા એવા વિકલ્પો છે જેનાથી પ્રેગ્નેન્ટ ના થાય લેડીઝ, નિયંત્રણ લાદી શકાય, લેડીઝ પ્રેગ્નેન્ટ ના થાય એવા કયા કયા વિકલ્પો છે, તો એ જન્મ નિયંત્રણ વિકલ્પો કહેવાય. જેમ કે માલાડી આવે, પિલ્સ આવે, સહેલી આવે, કે કોપરટી આવે, કે કોન્ડમ આવે, તો એ બધા જન્મ નિયંત્રણ વિકલ્પો છે. ગર્ભવતી માતાની સંભાળ, પ્રેગ્નેન્ટ લેડીઝ થાય તો એની કઈ કઈ રીતે સંભાળ રાખી શકાય. જે ગઈકાલે આપણે કીધું કે કોઈ બી પ્રેગ્નેન્ટ લેડીઝ હોય તો એની માતા દ્વારા એની પુષ્કળ કાળજી રાખવામાં આવતી હોય. એને જે પોષક દ્રવ્યો યુક્ત ખોરાક છે એ જ આપવામાં આવે. ગરમ ખોરાક સ્ટાર્ટિંગમાં ન આપવામાં આવે, જેથી જે પ્રેગ્નન્સી છે એ રિમૂવ ન થાય. એટલે ગરમ ખોરાક ના આપવામાં આવે, બધો સારો પોષક દ્રવ્યો વાળો ખોરાક આપવામાં આવે. આ ઉપરાંત 8મે મહિનાની આસપાસ, 7મા મહિના પછી, 8મા મહિનાની પછી બાળક જે ગર્ભાશયની અંદર હોય એને બહાર જે લેડીઝ કઈ એક્ટિવિટી કરે એના ઉપર બહુ એના વિકાસનો આધાર હોય. એટલે ધાર્મિક પુસ્તકો લેડીઝ વાંચતી હોય, ક્યારેક ભગવદ્ ગીતા કે રામાયણ કે એવા ધાર્મિક પુસ્તકો વાંચે, અને એની અસર બાળક ઉપર આખી જિંદગી જોવા મળે. એટલે બાળકને સંસ્કારી બનાવવું હોય અમુક લેડીઝને, તો એવી બી કાળજી રાખવામાં આવે. તો ગર્ભવતી માતાની સંભાળ તો અનેક રીતે રાખી શકાય. અને છેલ્લા જે મહિનાઓ હોય કે છેલ્લા દિવસો જે હોય, 9મા મહિના પછીના દિવસો બહુ કપરા હોય. એ અમુક પડખું ભરીને ન ઊંઘી શકે કે ઊંધી ન ઊંઘી શકે, ભૂલથી કદાચ રાત્રે ઊંઘમાં ઊંઘાઈ જાય તો અંદર ગર્ભાશયની અંદર જે બાળક છે એમનું મૃત્યુ થાય. અને એવા સંજોગોમાં ક્યારેક માતાનું બી મૃત્યુ થઈ શકે. બંને, અંદર જે બાળક છે એમનું બી અને માતાનું બી. કારણ લોંગ ટાઈમ જો મતલબ 10-20 કલાક સિઝેરિયન કર્યા વિના અંદર મૃત બાળક રહે ગર્ભાશયની અંદર, તો પછી માતાનું બી મૃત્યુ થઈ શકે. તો આ બધી કાળજી છે, સંભાળ છે પ્રેગ્નેન્ટ લેડીઝની. પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ. પ્રસવ બાદ મતલબ જ્યારે પ્રસૂતિ થાય પછી માતાને આખું પેટ ખાલી થઈ જાય, ગર્ભાશય ખાલી થઈ જાય એટલે જબરજસ્ત ભૂખ લાગે. આપણે મનુષ્યની અંદર તો મનુષ્ય અવતાર છે એટલે બહુ વાંધો નથી આવતો. બિલાડી છે, કૂતરી છે, તો એ જન્મ આપ્યા પછી એના બચ્ચાને ખાઈ જાય ક્યારેક. એટલી એક વરાળ ઉપડે પેટની અંદર, એટલી ભૂખ લાગે, એટલી અગ્નિ ઉપડે, એમ જ્વાળા એટલી જબરજસ્ત કે એ સહન ન કરી શકે ભૂખને. અને આપણે તો ઠીક છે કે રસોઈ હોય, રસોડું હોય, આ તે ઘર હોય, આ બધા પ્રાણીઓને તો એવું કઈ હોતું નથી. એટલે ગામડાની અંદર પહેલા તો જયારે મારું બાળપણ હતું ત્યારે ગામડાની અંદર ધર્મીય મેળો કરતા. કૂતરી વિયાય તો આજુબાજુથી શીરો ને બીરો ને બધું ઉઘરાવી અને કૂતરીને ખવડાવવામાં આવતું. અને એ એક સારો પેલું ધાર્મિક કાર્ય એક્ટિવિટી કહેવાતી. તો અહીંયા પ્રસવ બાદ માતા અને બાળકની સંભાળ. મતલબ બાળક જે જન્મે તો જન્મ્યા પછી એટલું કોમળ હોય, એટલું નાજુક હોય, તો એને તેડવાનું વ્યવસ્થિત, એને ઊંઘાડવાનું વ્યવસ્થિત, કપડાં પહેરાવાના. જન્મે પછી એના નખ ખૂબ મોટા હોય, તો એ નખ દ્વારા જ્યાં બી ટચ કરે ત્યાં સ્કિન ઉપર ઉજરડા થઈ જાય એવા. એ નખથી ખજવાળે એટલે બ્લડિંગ થાય એવું થઈ શકે થોડું ઘણું. એટલે જનરલી જે અનુભવી લેડીઝ હોય એના દ્વારા હાથ અને પગના મોજા પહેરાવી દેવામાં આવે એને. તો આ બધી બાળકની સંભાળ, માતાની સંભાળ. પછી માતા માટે ખાસ કરીને પુષ્કળ પોષક દ્રવ્યો વાળો ખોરાક
સ્ટાર્ટિંગમાં આપવામાં આવે ને એના માટે બધા રીત રિવાજો ઘણા બધા છે. લડ્ડુ લઈને જાય અને જ્યાં બધા સમાજ પ્રમાણે વિસ્તાર પ્રમાણે ઘણા બધા રિવાજ હોય ટૂંકમાં. એટલે મીઠાઈ વીઠાઈ બધી સારી ઘીમાં શુદ્ધ ઘીમાં બનાવેલી ખવડાવે માતાને, જેથી જલ્દી ઊભી થાય. આ ઉપરાંત અત્યારે મેડિકલ આધુનિક ટેકનોલોજી દ્વારા એવા ખાસ સિરપ આવે જેથી પેટની અંદર દૂટીની આસપાસ બધે સ્ક્રેચીસ થઈ ગયા હોય, સ્કિન ખેંચાય, તો એના માટે બી બધી સિરપ ને મેડિસિન્સ ને બધા એવી ક્રીમ ને આવતી હોય છે. સિઝેરિયન કરેલું હોય તો એની બી કાળજી લેવાતી હોય. આ ઉપરાંત ઘણી વખત એની જે આફ્ટર ડિલિવરી જે ફિગર મેન્ટેન માટે બી એક્સરસાઇઝ બધી અલગ અલગ હોય અને એ જાગૃત લેડીઝ કરતી હોય એ પોતપોતાના ફિલ્ડ પ્રમાણે. સ્તનપાનનું મહત્વ. સ્તનપાન જે પહેલું બાળક જન્મે પછી પહેલું જે સ્તનપાન કરે એ સ્તનની અંદરથી જે મિલ્ક નીકળતું હોય, દૂધ નીકળતું હોય, એમાં કોલોસ્ટ્રોમ સોરી, આજ નેટ કનેક્ટિવિટી થોડી ઓછી છે. તો જે બાળક જન્મે પછી પહેલું જે સ્તનપાન હોય એ બાળક માટે જબરજસ્ત ઇમ્પોર્ટન્ટ હોય, કારણ જે પહેલું મિલ્ક આવે છે માતાના સ્તનમાંથી, જે પેલું દૂધ આવે છે એની અંદર કોલોસ્ટ્રોમ હોય અને એમાં એન્ટીબોડી હોય, અને એ એન્ટીબોડી બાળકને લાઈફ ટાઈમ, આખી જિંદગી વિવિધ રોગો સામે બચાવે. એટલે પ્રથમ જે બાળક જન્મે પછી એ સ્તનપાન હોય એ જબરદસ્ત ઇમ્પોર્ટન્ટ હોય બાળકની લાઈફ માટે. આપણે તમને ખ્યાલ હશે બધાને કે ગાય કે ભેંસ વિયાય ત્યારે એની બળી કે બરી, અલગ અલગ શબ્દો વાપરે, એ પેલું દૂધ જ્યારે નીકળે સ્ટાર્ટિંગમાં એની બળી કરી અને ખાય, એ કે બહુ ઇમ્પોર્ટન્ટ હોય, બહુ એની અંદર એન્ટીબોડી જબરજસ્ત હોય. ઘટ દૂધ હોય સ્ટાર્ટિંગનું અને થોડું યેલોઇશ કલરનું હોય, પીળાશ પડતો કલર હોય, થોડો વ્હાઈટ એકદમ ન હોય. એની અંદર એન્ટીબોડી હોય, કોલોસ્ટ્રોમ એને કહેવાય. કોલોસ્ટ્રોમની અંદર એન્ટીબોડી એ હોય અને એ લાઈફ ટાઈમ બાળકને વિવિધ રોગો સામે બચાવે. એટલે સ્તનપાનનું મહત્વ સમજી શકો તમે. અલગ અલગ સમાજમાં પહેલા તો એવા રિવાજ હોય કે બાળક જન્મે એટલે ગળથુથી પાય, અને એ ગળથુથી જે પાય એના જેવો સ્વભાવ બાળકનો થાય એવી બધી માન્યતા હતી. પણ હવે ડોક્ટર્સ બધા ના પાડે કે આવું કોઈ વસ્તુ બાળકને જન્મે એટલે પાવાનું નહીં, ડાયરેક્ટ ફીડિંગ કરાવવાનું. ફીડિંગમાં બી હવે જે સિઝેરિયન કરે તો બહુ અઘરી વસ્તુ હોય. જે ફર્સ્ટ સ્તનપાન કરાવવાનું હોય એ નથી કરાવી શકતી લેડીઝ, કારણ કે સિઝેરિયન કરેલું હોય એટલે પડખું ન ફરી શકે, અને બાળકને નવડાવવું એ બહુ અઘરી વસ્તુ હોય લેડીઝ માટે, માતા માટે. ટાંકા બધા લીધેલા હોય, એ દુખાવો થતો હોય, એટલે એનો સ્પેશિયલ પંપ આવે ને એ પંપ દ્વારા મિલ્ક કાઢી અને થોડો ઘણો પ્રયત્ન કરીને બાળકને ફીડિંગ કરાવે. પણ તેમ છતાં નોર્મલ હોય એને ઓછો પ્રોબ્લેમ થાય, સિઝેરિયનને ઘણો બધો પ્રોબ્લેમ થાય. તો સ્તનપાનનું મહત્વ. છોકરો અને છોકરીને સમાન તકો. આપણા સમાજની અંદર અનેક કુરિવાજો હતા, ધીરે ધીરે હવે ઓછા થતા જાય છે. છોકરો અને છોકરીને સમાન તકો. પેલા છોકરાને વધારે તકો આપવામાં આવતી, છોકરીને એટલું બધું મહત્વ નહોતું આપવામાં આવતું. પણ હવે તો છોકરી બી મતલબ દરેક ફિલ્ડમાં, કોઈ ફિલ્ડ એવું બાકી નથી જ્યાં છોકરી ન હોય. કોઈ બી એરફોર્સ હોય, મિલિટરી હોય, કે કોઈ માઉન્ટ એવરેસ્ટ ચડવાનો હોય, કે કોઈ બી ફિલ્ડ હોય, ટૂંકમાં આઈટી ફિલ્ડ હોય કે અન્ય ફિલ્ડ હોય. એન્જિનિયરિંગ ફિલ્ડમાં બી, પહેલા એન્જિનિયરિંગ ફિલ્ડમાં બી ઓછી છોકરીઓ જ્યારથી ગર્લ્સ, હવે તો કોઈ ફિલ્ડ બાકી નથી. ડ્રાઇવિંગમાં બી 4 વ્હીલ ચલાવવી હોય કે બસ કે ટ્રક કે મોટા ટ્રક બી કે ટ્રેન કે પ્લેન, બધામાં છોકરી હવે આગળ પડતી છે. એનું કારણ આ બધા સુધારા થયા, એટલે છોકરો અને છોકરીની સમાન તકો વગેરે અંગે શિક્ષિત કરવાથી જાગૃત સ્વસ્થ પરિવારોનું નિર્માણ થશે. શિક્ષિત કરવાથી જાગૃત અને સ્વસ્થ પરિવારોનું નિર્માણ થશે. અનિયંત્રિત વસ્તી વૃદ્ધિથી થતી સમસ્યાઓ. અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ એટલે કોઈ નિયંત્રણમાં ના હોય એટલી વસ્તી વૃદ્ધિ, જેમ કે ભારતની વસ્તી વૃદ્ધિ છે એ અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ છે. આઝાદી મળી ત્યારે માત્ર 35 કરોડ હતી વસ્તી, અને અત્યારે તમે જાણો છો 135-30 કરોડની આસપાસ છે. હવે
આ વર્ષે જ વસ્તી ગણતરી થવાની હતી, પણ કોરોનાને લીધે અટકી ગઈ. પણ થશે હવે. 720 કરોડ કે એટલા અંદાજે રકમ ભારત સરકારે મંજૂર કરી અને કે હવે વસ્તી ગણતરી થશે. કદાચ 135 કરોડની આસપાસ પહોંચી ચૂકી હશે. તો આ વસ્તી તમે સમજી શકો છો, અનિયંત્રિત વસ્તી વૃદ્ધિ અને એના કારણે થતી સમસ્યા, અનેક સમસ્યાઓ થાય, જે લોકોને પૂરતો ખોરાક ન મળે, રહેઠાણ માટે જગ્યા ન મળે, રોજી રોટી ન મળે, બેકારી, તો આ બધી સમસ્યાઓ થાય. સામાજિક દૂષણો તમને ખબર છે, બધા કુરિવાજો હોય. લગ્ન માટે અમુક, જેમ ગઈકાલ મેં કીધું હતું, રબારી સમાજ છે, છોકરી આપો તો છોકરી મળે, છોકરાને પરણાવવો હોય તો એના કુટુંબમાં છોકરી જોઈએ, એ છોકરી આપે ત્યારે કોઈક સામેથી છોકરી આપે. ચૌધરી સમાજમાં બી થોડું ઘણું એવું છે કદાચ. તો આ બધા અલગ અલગ સામાજિક દૂષણો છે. આ ઉપરાંત દહેજ પ્રથા હોય તો એ દહેજ પ્રથા, પછી ઘણી વખત છોકરી, કોઈ લેડીઝને એક છોકરી આવે, પછી બીજી છોકરી આવે, ત્રીજી છોકરી આવે, તો એમાં બી લેડીઝને જે રિસ્પોન્સિબલ ઠેરવવામાં આવે કે ભાઈ તું જ જવાબદાર છે, પછી બીજા મેરેજ કરે છોકરા માટે. પણ હકીકતમાં આ બધા સામાજિક દૂષણો કહેવાય. લેડીઝનો કોઈ વાંક ના હોય કે છોકરી જન્મે કે છોકરો જન્મે. તો જાતિ હિંસામાં જે ઘણી વખત જાતિ હિંસા મતલબ છોકરો છોકરીને મારે, અથવા તો કોઈ મર્ડર થાય કે ઘણી વખત જાતિ સંબંધિત ગુના, તમને ખબર છે, ઘણી વખત એસિડ એટેક થાય. દીપિકા પાદુકોણનું મૂવી હતું એસિડ એટેક વાળું. તો એ એસિડ એટેક કરે એક તરફી. હલો હલો તો એક તરફી પ્રેમ હોય તો એની અંદર એસિડ એટેક કરે, તો એ જાતિ સંબંધિત ગુના થયા, જાતિ હિંસા થઈ. એમ ક્યારેક અપહરણ કરે, કિડનેપિંગ કરે, ક્યારેક બળાત્કાર કરે, તો એ જાતિ હિંસા, જાતિ સંબંધિત ગુના. તો આ બધા બાબતે જાગૃતિ કેળવવામાં આવે અને એ અંગે લોકોને વિચારતા કરવામાં આવે, તેને રોકવા માટે યોગ્ય પગલાઓ લેવા સક્ષમ કરવા, જેથી જવાબદાર અને સ્વસ્થ સમાજ બનાવી શકાય. યોગ્ય પગલા એટલે એના માટે વિવિધ કાયદા કાનૂન હોય, કાયદા બનાવવામાં આવે, કલમ નક્કી કરવામાં આવે અને લોકો વિચારતા થાય, એટલે જાગૃતિ આવે ધીરે ધીરે. પ્રજનનિક સ્વાસ્થ્યને પ્રાપ્ત કરવા વિવિધ કાર્ય યોજનાઓના સફળતાપૂર્વકના અમલીકરણ માટે મજબૂત માળખાકીય સુવિધાઓ, વ્યવસાયિક કુશળતા અને સામગ્રીની જરૂરિયાત છે. પ્રજનનિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવું હોય તો એના માટે જે બી યોજનાઓ બધી છે એને સફળતાપૂર્વક અમલ કરવામાં આવે, ને એ અમલ કરવો હોય તો એના માટે માળખાકીય સુવિધાઓ જોઈએ. જેમ કે માળખાકીય સુવિધાઓ, વ્યવસાયિક કુશળતા અને સામગ્રી. જેમ કે માળખાકીય સુવિધા એટલે ખાસ પ્રકારની, અત્યારે મતલબ એમ્બ્યુલન્સ છે, તો એમ્બ્યુલન્સ કોઈ બી પ્રેગ્નેન્ટ લેડીઝ હોય ગામડાની અંદર બી, ગમે તેવો બેકવર્ડ વિસ્તાર હોય, ત્યાં ફોન કરવામાં આવે તો એ પ્રેગ્નેન્ટ લેડીઝની એમ્બ્યુલન્સ લઈ અને હોસ્પિટલ લઈ જાય. પછી જે બી છોકરો કે છોકરીનો જન્મ થાય, જન્મ થયા પછી ખિલખિલાહટ યોજના છે ભારત સરકારની અને ગુજરાત સરકારની, સોરી, અને એના દ્વારા લેડીઝને બધી સગવડતા આપવામાં આવે, ઘેર પાછી એને મૂકવામાં આવે. પછી સર તમારો અવાજ પ્રેગ્નેન્ટ હોય લેડીઝ ત્યારે બી 6ઠ્ઠો 7મો મહિનો 8મો મહિનો આરોગ્યના કર્મચારી હોય એ એમની મુલાકાત લેતા હોય લેડીઝની ગામડાની અંદર બી, અને એને બધું જ ડાયટ પ્લાન આખો આ તે બધી જ ગવર્મેન્ટ દ્વારા ધ્યાન લેવામાં આવતું હોય. તો એ માળખાકીય સુવિધા થઈ. વ્યવસાયિક કુશળતા, એના માટે જે બી કર્મચારીઓ છે, ડોક્ટર છે, નર્સ છે, તો એ કુશળ હોય, હોશિયાર હોય, ડિગ્રી હોય એની પાસે, એ વ્યવસાયિક કુશળતા. સામગ્રીની જરૂરિયાત, જે એમ્બ્યુલન્સ છે, પછી હોસ્પિટલની અંદર ઓપરેશન થિયેટર, હોસ્પિટલ, તો એ સામગ્રીની જરૂરિયાત. આજથી 30-40 વર્ષ પહેલા આવી કોઈ વ્યવસ્થા જ નહોતી. એમ આવી કોઈ એમ્બ્યુલન્સ હોય કે લેડીઝને
પ્રેગ્નેન્ટ લેડીઝને પ્રસૂતિ માટે સિટીમાં લઈ જાય, એવી કશી જ સગવડતા નહોતી. ગામની અંદર એક વૃદ્ધ લેડીઝ હોય અનુભવી, જે આ બધું કામ કરાવતી. પ્રેગ્નેન્ટ લેડીઝ હોય તો એને પ્રેગ્નન્સી કરાવતી અને પ્રસૂતિ કરાવતી, એ રીતે બધું ચાલતી સિસ્ટમ. અત્યારે જબરજસ્ત સગવડતા ઊભી કરી છે ગવર્મેન્ટ. લોકોને જાતિ સંબંધિત સમસ્યાઓ જેવી કે ગર્ભધારણ હોય, ગર્ભધારણની સમસ્યા હોય, પ્રસૂતિની સમસ્યા હોય, એસટીડી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝીસ, ગર્ભપાત હોય, ગર્ભ નિરોધક હોય, ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ હોય, અફળદ્રુપતા હોય વગેરેના સંદર્ભમાં ડાક્ટરી સહાયતા અને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. કઈ કઈ બાબતમાં ડાક્ટરી સહાયતા અને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે? તો ગર્ભધારણ થાય તો એની ગણતરી આવે આખી જે અનુભવી લેડીઝ હોય એમની બેબીને, જે બી પુત્ર વધુ હોય કે બેટી હોય, તો એને બધી માહિતી આપવામાં આવે, કઈ રીતે ગણતરી કરવામાં આવે, કેટલામો મહિનો ચાલે, કયો મહિનો ચાલે, એ બધું. એ ગર્ભધારણ પછી ગર્ભધારણ થયું કે નથી થયું એ કઈ રીતે ખબર પડે, તો એની ડાક્ટરી સહાય બી અને દેખરેખ બી ઉપલબ્ધ કરાવવામાં આવે. પ્રસૂતિ વિશે બધું ડિટેલમાં તમને ખબર છે કઈ રીતે. એસટીડી સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિસીઝ, એ આ ચેપ્ટરમાં આપણે છેલ્લે એક ટોપિક છે ભણીશું, એટલે એસટીડી વિશે અત્યારે કઈ જરૂરી નથી. ગર્ભપાત, ક્યારેક અનિચ્છનીય ગર્ભ રહી ગયો હોય તો એને ગર્ભપાત કરાવવો પડે, એબોર્શન કરાવવું પડે, તો એ ગર્ભપાત, એ બી આ ચેપ્ટરમાં આખો ટોપિક છે એક પેજનો, એટલે ગર્ભપાત આગળ આપણે ભણીશું, એસટીડી બી ભણીશું. ગર્ભ નિરોધક, આના પછી બીજો ટોપિક વસ્તીનો છે ને ત્રીજો ટોપિક આખો ગર્ભ નિરોધકનો છે. કઈ રીતે ગર્ભને અટકાવવામાં આવે, કઈ કઈ મેથડ છે એ ગર્ભ નિરોધક. પછી ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ, એ ત્રીજા ચેપ્ટરમાં ઋતુસ્રાવ વિશેનું છે, આપણે ભણીશું. ઋતુસ્રાવ એટલે માસિક લેડીઝ જે ટાઈમમાં થાય તો કઈ કઈ સમસ્યાઓ સર્જાય. ટાઈમમાં થયા પછી 2 કે 3 દિવસ લેડીઝ માટે સૌથી કપરા સંજોગો હોય, કપરા દિવસો હોય. અમુક લેડીઝને દુખાવો થતો હોય એટલે જબરજસ્ત દુખાવો થાય, અમુકને દુખાવો નથી થતો, અમુકને વધારે માત્રામાં લિક્વિડ આવે, અમુકને ઓછા માત્રામાં જે બી લિક્વિડ છે એ આવે. અમુકને અનિયમિત હોય, તારીખ ફિક્સ ના હોય, તો સતત ટેન્શન હોય છેલ્લા દિવસોમાં. તો આ ઋતુસ્રાવ સંબંધિત સમસ્યાઓ છે. અફળદ્રુપતા એટલે અમુક ગમે તેટલી પ્રયત્ન કરે, પ્રજનન ગમે તેટલી વખત કરે, પણ એ કપલ પ્રેગ્નેન્ટ લેડીઝ થાય જ નહીં, એ કપલ માતા પિતા બની ન શકે, તો એ અફળદ્રુપતા કહેવાય. એ ક્યારેક લેડીઝમાં ફોલ્ટ હોય, ક્યારેક જેન્ટ્સમાં ફોલ્ટ હોય. એના બધા રિપોર્ટ હવે તો કરાવે છે, પણ પહેલા બીજા મેરેજ કરવા પડતા ક્યારેક, અને એટલે રાજા મહારાજાને 2-2, 3-3 રાણીઓ તમને ખબર છે. હવે એ બધું નીકળી ગયું. બાકી અફળદ્રુપતા એટલે માતા કે પિતા ન બની શકે, તો એ અફળદ્રુપતા વગેરેના સંદર્ભમાં ડાક્ટરી સહાયતા અને દેખરેખ ઉપલબ્ધ કરાવવી જરૂરી છે. લોકોને કાર્યક્ષમ સંભાળ અને સહાય પૂરી પાડવા સમયાંતરે સારી તકનીકી અને નવી વ્યૂહરચનાઓનું અમલીકરણ જરૂરી છે. લોકોને કાર્યક્ષમ સંભાળ માટે અને સહાય પૂરી પાડવા માટે સારી ટેકનોલોજી, સારી તકનીક મતલબ સારી ટેકનોલોજી હોવી જોઈએ, નવી વ્યૂહરચના હોવી જોઈએ, એનો અમલ થવો જોઈએ. સમયે બધી પરિસ્થિતિ બદલાતી જતી હોય. માત્ર સિવિલ હોસ્પિટલ છે જો એમાં જ 100 કરોડથી વધારે ગુજરાત સરકાર પૂરા પાડતી હશે, તો દરેક જિલ્લા લેવલે સિવિલ હોસ્પિટલ હોય, દરેક તાલુકા લેવલે હોય, એમાં ડોક્ટર્સ, નર્સ, કમ્પાઉન્ડર, આ બધો સ્ટાફ હોય. લાઇટ બિલ વિચારો તમે, ફર્નિચર વિચારો, અને સમયાંતરે એમાં નવી ટેકનોલોજીનું અમલીકરણ થતું હોય. જેમ કે વર્ષો પહેલા MRI, CT સ્કેન નહોતું, હવે MRI, CT સ્કેન, સોનોગ્રાફી, એ બધી મશીનરી લાવવામાં આવતી હોય આ બધી જ હોસ્પિટલની અંદર. એ નવી ટેકનોલોજી છે, નવી વ્યૂહરચના છે, એનું અમલીકરણ જરૂરી છે. વધતી માદા ભ્રૂણ હત્યાના કાનૂની અટકાવ. ભ્રૂણ હત્યા જબરજસ્ત ઉત્તર ગુજરાતની અંદર અત્યારે જબરજસ્ત ભ્રૂણ હત્યા છેલ્લા 10 વર્ષથી કરવામાં આવી. લિંગ પરીક્ષણ માટે ઉલ્વજળ કસોટી. તો આ ઉલ્વજળ કસોટી દ્વારા કોઈ બી ગાયનેક ડોક્ટર હોય, એ ડોક્ટર થોડું પ્રવાહી લઈ માતાના ગર્ભાશયની અંદર ભ્રૂણની આસપાસ જે પ્રવાહી હોય, જરાયું, એ
જળ કહેવાય, એમાંથી થોડું પ્રવાહી લઈ લે અને ચેક કરે કે એમાં રંગસૂત્રો છે તો એમાં XX છે કે XY છે. જો XX હોય તો જે અંદર બાળક છે એ બાળક ગર્લ હોય, અને XY હોય તો જે બાળક અંદર ગર્ભાશયની અંદર હોય એ બોય હોય. એ ચેક કરીને જો ગર્લ હોય તો એબોર્શન કરાવી નાખે, અને આ સ્ત્રી ભ્રૂણ હત્યા કહેવાય, બાળ ભ્રૂણ હત્યા, માદા ભ્રૂણ હત્યા કહેવાય. તો ગર્ભાશયની અંદર જ મારી નાખવામાં આવે બાળકને અને એનો નાશ કરવામાં આવે. આના કારણે અત્યારે પટેલ સમાજ, જે સૌથી પૈસાદાર સમાજ અને સૌથી જાગૃત, સૌથી ભણેલો ગણેલો સમાજ, તો એને મેરેજ કરવા એટલે લોઢાના ચણા ચાવવા જેવી પરિસ્થિતિ છે. સૌરાષ્ટ્રની અંદર મારા ગામની આજુબાજુ દરેક ગામમાં 150 થી 200 યુવાનો 40 વર્ષથી ઉપરના, એટલે યુવાનની બી જતી રહી છે, સમજો 35-40 વર્ષના, અને જાહો જલાલી પુષ્કળ 50-100 વીઘા જમીન હોય, 2-3 ટ્રેક્ટર હોય, સારા મકાન હોય, તેમ છતાં મેરેજ નથી થતા એમ. તો એનું કારણ આ ભ્રૂણ હત્યા છે, માદા ભ્રૂણ હત્યા. એમ ગર્ભાશયની અંદર જ નાશ કરવામાં આવે. ઉત્તર ગુજરાતમાં બી ઘણા જગ્યા એવી છે કે છોકરી શોધવી, છોકરા માટે છોકરાની સગાઈ કરવી બહુ અઘરી વસ્તુ થઈ ગઈ છે દિવસે દિવસે. તો લિંગ પરીક્ષણ માટે ઉલ્વ જળ કસોટી. લિંગ પરીક્ષણ એટલે લિંગ ચેક કરવાનું, સ્ત્રીલિંગ છે કે પુરલિંગ છે, ગર્ભાશયની અંદર જે બાળક છે એ બાળક છોકરી છે કે છોકરો. તો એના માટે ઉલ્વ જળ કસોટી આવે. ઇંગ્લિશમાં એને એમનિયો સેન્ટેસિસ કહેવાય. અહીંયા કાઉન્સમાં તમને એમનિયો સેન્ટેસિસ આપેલું છે. તો આ એમનિયો સેન્ટેસિસ ટાઇટલ થી બી પ્રશ્ન પૂછાય, અથવા ઉલ્વ જળ કસોટી ટાઇટલ થી બી પ્રશ્ન પૂછાય. આનો એક MCQ છે કે એમનિયો સેન્ટેસિસ અથવા તો ઉલ્વ જળ કસોટી શેના માટે છે, આનાથી ફાયદો શું થાય, કઈ કઈ માહિતીની મળે તમને. તો ગર્ભ વિશેની માહિતી મળે, ભ્રૂણ વિશેની, ભ્રૂણ જીવિત છે કે મૃત છે, એનો વિકાસ કેવો છે એની માહિતી મળે. આ ઉપરાંત જનીનિક અનિયમિતતાઓ, મતલબ જનીનને લગતી કોઈ બીમારી છે કે નહીં ભ્રૂણની અંદર, જેમ કે ડાઉન સિન્ડ્રોમ હોય, હિમોફિલિયા હોય, સિકલ સેલ એનેમિયા હોય, તો આ બધી જનીનિક બીમારીઓ છે, તે આપણે 5મા ચેપ્ટરમાં ભણીશું. એક બીમારીને કારણે કેવી લાઈફ થાય સ્ત્રી અથવા તો પુરુષની, મતલબ મનુષ્યની, કે ડાઉન સિન્ડ્રોમ હોઈ શકે, હિમોફિલિયા હોઈ શકે, સિકલ સેલ એનિમિયા હોઈ શકે. આ બીમારીઓનો કોઈ ઉપાય બી નથી, કોઈ દવા બી નહીં, કોઈ દારૂ બી નહીં, ગમે તેટલે 500 કરોડની સંપત્તિ હોય તો એ બરબાદ થઈ જાય એવા રોગો. તો એ ગર્ભાશયની અંદર જ ગર્ભ હોય ત્યારે ઉલ્વ જળ કસોટી દ્વારા ચેક કરવામાં આવે, જેથી જો આવી કોઈ બીમારી હોય તો એ ગાયનેક ડોક્ટર હોશિયાર હોય તો એ કપલને, જે કપલ છે એ કપલને ઓફિસમાં બોલાવી અને બધી માહિતી આપે કે ભાઈ જે અંદર બાળક છે એ બાળકને આ ખોડખા પણ છે, એટલે પછી બધા ભેગા મળી નક્કી કરે એનું એબોર્શન કરાવવાનું, અને એ રીતે એબોર્શન કરાવે, જેથી એ બાળકને આખી જિંદગી સાચવવો ન પડે કપલ. તો આ બધી માહિતી મેળવી શકાય. તો આનો MCQ કુમારની અંદર છે, એટલે ઉલ્વ જળ કસોટી કઈ કઈ માહિતી એનાથી મળે એમ. તો આ જનનિક અનિયમિતતા વિશે, ભ્રૂણ વિશે, પછી જાતિ વિશે, લિંગ પરીક્ષણ વિશે, તો આ બધી માહિતી ઉલ્વ જળ કસોટી, ઇંગ્લિશમાં એમનિયો સેન્ટેસિસ, ગુજરાતીમાં ઉલ્વ જળ કસોટી, ઇંગ્લિશમાં એમનિયો સેન્ટેસિસ. વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવે છે. વિવિધ પ્રજનન સંબંધિત ક્ષેત્રોમાં સંશોધનોને પ્રોત્સાહન આપવામાં આવે છે, અને નવી પદ્ધતિઓ શોધવા માટે અને અથવા હાલના મુદ્દાઓમાં સુધારો કરવા માટે સરકારી અને બિનસરકારી સંસ્થાઓ મદદ કરે છે. જેમ કે સહેલી નામની ટેબ્લેટ છે, એ લેડીઝ દ્વારા મુખ દ્વારા લેવામાં આવે, મોઢેથી ટેબ્લેટ લે છે આ સહેલી, અને એ ટેબ્લેટ સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એટલે કે CDRI, એટલે કે કેન્દ્રીય ઔષધ સંશોધન સંસ્થા દ્વારા શોધાયેલી ટેબ્લેટ છે. આ સહેલી નામની ટેબ્લેટ એ સંસ્થાનું વડું મથક લખનઉ આવેલું છે, એટલે લખનઉમાં આની શોધ થઈ. તો આ MCQ બધી રેફરન્સ બુકમાં છે તમારે, કે સહેલી નીચેનામાંથી કઈ સંસ્થા દ્વારા શોધાય, તો CDRI, અથવા તો CDRI નું ફૂલ ફોર્મ નીચેનામાંથી કયું.
તો સી નો સેન્ટ્રલ, ડી નો ડ્રગ, આર નો રિસર્ચ અને આઈ નો ઇન્સ્ટિટ્યૂટ. મેં તમને ગઈકાલે બી કીધું હતું કે 10 થી 12 જેટલા શોર્ટ ફોર્મ આ ચેપ્ટરમાં છે, તો એના ફૂલ ફોર્મ નો એમસીક્યુ પૂછાય, ક્યારેક ક્યારેક શોર્ટ ફોર્મ નો પૂછાય, એટલે સંભાળજો. ગુજરાતીમાં નામ શું છે? સેન્ટ્રલ એટલે કેન્દ્રી, કેન્દ્રી એટલે સેન્ટ્રલ, ડ્રગ ઔષધ, દવા. આ મેડિકલ સાયન્સમાં જે બી મતલબ મેડિકલ લાઈનમાં જે બી હોય એ દવા ના કે, મેડિસિન ના કે, ડ્રગ જ કે. ડ્રગ્સ, આ ડ્રગ્સ છે, પેલું ડ્રગ્સ છે. કોઈ બી એમબીબીએસ કે એમડી કરતો સ્ટુડન્ટ હોય તો એ ક્યારેય દવા એવો શબ્દ ના વાપરે, મેડિસિન નહીં, ડ્રગ્સ. તો એ દવા ઔષધ કહેવાય, ડ્રગ. રિસર્ચ એટલે સંશોધન અને ઇન્સ્ટિટ્યૂટ એટલે સંસ્થા. તો દરેકનો એક શબ્દનો ઇંગ્લિશ કરતા જાવ તોય ચાલે, ગુજરાતી કરતા જાવ તોય ચાલે. સેન્ટ્રલનું ગુજરાતી કેન્દ્રી અથવા તો કેન્દ્રીયનું ઇંગ્લિશ સેન્ટ્રલ, ઔષધનું ડ્રગ અને સંશોધનનું રિસર્ચ અને સંસ્થાનું ઇન્સ્ટિટ્યૂટ. તો CDRI ક્યાં એનું વડું મથક છે? લખનઉ. તો લખનઉ ક્યાં આવ્યું છે? ઉત્તર પ્રદેશમાં, એટલે યુપીમાં આનું સંશોધન થયું. સહેલી નામની ટેબ્લેટ, જે પ્રેગ્નન્સી અટકાવવા માટે લેડીઝ દ્વારા લેવાતી હોય અને મુખ દ્વારા લેવાતી આ ટેબ્લેટ છે. તો કોના દ્વારા સંશોધન થયું? CDRI. આ પૂછાઈ શકે એમસીક્યુ, એટલે સંભાળજો. સહેલી નામની ટેબ્લેટ, CDRI નું ફૂલ ફોર્મ સેન્ટ્રલ ડ્રગ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, એનું વડું મથક લખનઉ ખાતે. અને ભારતમાં એનું સંશોધન થયું, ભારતના વૈજ્ઞાનિકો. તો દેશ દ્વારા પૂછાય તો ખાલી જગ્યા દેશ તો ભારત, સિટી પૂછાય તો લખનઉ, સંસ્થા પૂછાય તો CDRI. સહેલી, આના એમસીક્યુ બધી જ રેફરન્સ બુકમાં છે, એટલે સંભાળ. તો જાતિ સંબંધિત બાબતોની વધુ સારી જાગૃતિ, દાક્તરી સહાયથી થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો અને પ્રસૂતિ બાદની સારી દેખરેખ દ્વારા માતા અને બાળકના મૃત્યુદરમાં ઘટાડો થયો. જાતિ સંબંધિત બાબતોની વધુ સારી જાગૃતિ. પછી દાક્તરી સહાય, મતલબ અત્યારે કોઈ બી બાળક હોય, માતા હોય, પિતા હોય, કઈ બી બીમાર પડે એટલે તરત મેડિકલ હેલ્પ મળે જ છે, ડોક્ટરી સહાય મળે જ છે. બાકી વર્ષો પહેલા, 20 વર્ષ પહેલા બહુ અઘરી વસ્તુ હતી, કોઈને ડોક્ટરી સહાય મળતી નહોતી, પૈસા બી ઘરમાં નહોતા. એમ 5 રૂપિયા તો બહુ અઘરી વસ્તુ હોય એમ 30-40 વર્ષ પહેલા. રૂપિયાની અંદર તો તમે આખો દિવસ પેટ ભરાઈ જાય એટલો બધો નાસ્તો ખાઈ શકતા, એ પરિસ્થિતિ હતી. અત્યારે 500 રૂપિયાની બી કોઈ વેલ્યુ નથી. તો દાક્તરી સહાય થતી પ્રસૂતિની સંખ્યામાં વધારો. કોઈ બી પ્રસૂતિ હોય, પહેલા ઘણી લેડીઝ પ્રેગ્નન્સીમાં મરી જતી, અત્યારે ડોક્ટર જનરલી બચાવી જ લે છે, એટલી હેલ્પ મળી જ જાય છે. પ્રસૂતિ બાદની સારી દેખરેખ, પહેલા એટલી બધી દેખરેખ નહોતી, અત્યારે તો અઠવાડિયું હોસ્પિટલમાં પડ્યા રહી, નર્સ એક સ્પેશિયલ મૂકેલી હોય, જેવા પૈસા એવી સગવડતા અત્યારે છે, વીઆઈપી સગવડો. રાજા મહારાજા જેવી જિંદગી નહોતા જીવતા, એવી જિંદગી અત્યારે તમે અને હું જીવીએ છીએ. એનું કારણ ટેકનોલોજી. તો પ્રસૂતિ બાદની સારી દેખરેખ, તો આના દ્વારા ધીરે ધીરે માતાના મૃત્યુદરમાં બી ઘટાડો થયો, બાળકના મૃત્યુદરમાં બી ઘટાડો થયો, અને આના કારણે ભારતની વસ્તીમાં જબરજસ્ત વધારો થતો જાય છે દિવસે દિવસે. પારિવારિક યુગલોમાં, પરિવારવાળા યુગલોમાં વધારો, એસટીડીઝ નું સારું નિદાન. પેલા એસટીડી એટલે શું એ જ ખબર નહોતી, કયા રોગો સેક્સ કરવાથી થાય છે એ જ ખબર નહોતી. પછી એની દવા નહોતી કોઈ, અત્યારે તો બધા જ રોગોની દવા છે મોટા ભાગે, એનું નિદાન થાય છે, એની સારવાર થાય છે. નિદાન અને સારવાર તથા બધી જ જાતિ સંબંધિત સમસ્યામાં દાક્તરી સવલતોમાં વધારો વગેરે તરફ દોરી જાય છે. આ બધું સમાજના પ્રાજનનિક સ્વાસ્થ્યના સુધારાનું નિર્દેશન કરે છે. અહીંયા એક ટોપિક પૂરો થાય આપણો. આમાંથી એમસીક્યુ સિવાય આજ સુધી જિંદગીમાં કશું પૂછાયું નથી. એમસીક્યુ ની બી શક્યતા બહુ ઓછી. 2 એમસીક્યુ થોડા ઘણા ઇમ્પોર્ટન્ટ આવ્યા, બાકી એટલું બધું એમસીક્યુ નું બી છે નહીં. એક સહેલી વાળો અને બીજો ઉલ્વજળ કસોટી વાળો. એ ઉલ્વજળ કસોટી, એમનિયોસેન્ટેસિસ, બંને ટાઇટલ ગુજરાતી અને ઇંગ્લિશ ખાસ અંડરલાઈન કરી લેજો, અને સહેલી ખાસ અંડરલાઈન કરી લેજો.
એના સિવાય આટલું કશું જ કામનું નથી. પણ 2-3 દિવસ દરરોજ એક વખત ખાલી વાંચવા ખાતર વાંચી લેવાનું, અને પછી એના MCQ તમારી પાસે કોઈ રેફરન્સ બુક હોય તો એમાં તાજા જોઈ લેજો અત્યારે ને અત્યારે. આનો એકોય માર્ક્સ જવો ન જોઈએ. ખૂબ આસાન ચેપ્ટર છે, એટલે 1-2 માર્ક્સ ન જવો જોઈએ. 4 માર્ક્સનો ચેપ્ટર છે, બહુ નાનકડું ચેપ્ટર, અને MCQ છે, એટલે 1-2 માર્ક્સ નબળામાં નબળા સ્ટુડન્ટનો જવો જોઈએ નહીં. વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ બીજો ટોપિક. પોપ્યુલેશન એક્સપ્લોઝન એન્ડ બર્થ કંટ્રોલ. પોપ્યુલેશન એટલે વસ્તી, એક્સપ્લોઝન એટલે વિસ્ફોટ, જાણો છો તમે. પોપ્યુલેશન એક્સપ્લોઝન એન્ડ બર્થ કંટ્રોલ. બર્થ એટલે જન્મ, કંટ્રોલ એટલે નિયંત્રણ. તો વસ્તી વિસ્ફોટ અને જન્મ નિયંત્રણ. પાછલી શતાબ્દીમાં વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસ થયો છે, જેને લોકોના જીવનની ગુણવત્તામાં નોંધપાત્ર સુધારો આવ્યો છે. પાછલી શતાબ્દી એટલે તમે જાણો છો, દશકો એટલે શતાબ્દી, એટલે સૈકો એટલે તો શતાબ્દી, અને દશકો અથવા તો સૈકો એવા શબ્દો મૂકે આ લોકો. દશકો એટલે 10 વર્ષ, એમ. શતાબ્દી 100 વર્ષ, સૈકો 100 વર્ષ. તો પાછલી શતાબ્દી મતલબ એક આખી સેન્ચુરીની વાત છે, 100 વર્ષની વાત છે. તો એમાં વિવિધ ક્ષેત્રોમાં સાર્વત્રિક વિકાસ થયો, મતલબ સર્વત્ર, બધે જ. મેડિકલ ફિલ્ડ હોય, એગ્રીકલ્ચર ફિલ્ડ હોય, સામાજિક ફિલ્ડ હોય, એજ્યુકેશન ફિલ્ડ હોય, સાર્વત્રિક બધે જ વિકાસ થયો. કે અવકાશ ક્ષેત્ર હોય, કે સાયન્સનું ક્ષેત્ર હોય, વિજ્ઞાનનું ક્ષેત્ર, કે ટેકનોલોજીનું ક્ષેત્ર હોય, જેને લીધે લોકોના જીવનની ગુણવત્તામાં જબરજસ્ત સુધારો થયો છે, નોંધપાત્ર સુધારો આવ્યો છે. પહેલાની ગુણવત્તા ને અત્યારની ગુણવત્તા. હવે માનો કે દિલ્હીનો કોઈ રાજા હોય કે હસ્તિનાપુરનો રાજા હોય, હવે એટલું મોટું સામ્રાજ્ય. અત્યારે તો ભારત નાનું છે. એ સમયે ભારત એટલે બાંગ્લાદેશ એમાં હતું, પાકિસ્તાન હતું, અફઘાનિસ્તાન હતું, શ્રીલંકા હતું, બર્મા, ભૂટાન, આ બધા દેશોનું ભેગું મળી અને એક ભારત હતું. અને એનો રાજા, તેમ છતાં એની રાણી હોય એ રથમાં પછડાઈ ટળી ગઈ હતી. એને કોઈને ફરવા માટે 4 વ્હીલ કે બાઇક નહોતું મળ્યું. તમે સમજી શકો છો એમ. એટલો મોટો રાજા. હવે અત્યારે કોઈ બી સામાન્ય ધારાસભ્ય હોય કે અત્યારે પટાવાળો હોય તો એ સારી 4 વ્હીલ લઈને ફરતો હોય, એની વાઈફને બી રથમાં નથી પછડાવવું પડતું. એ વખતે રાજા, જે ઉદયપુર કે મહારાણા પ્રતાપનો મહેલ તમે જુઓ, જયપુરમાં ઉદયસિંહનો મહેલ કે કોઈ બી મહેલ જુઓ, તેમ છતાં એમની વાઈફ, એમની રાણી, એને રથમાં પછડાઈ ટળી ગઈ હતી બાપડી. ક્યારે બાઇક ઉપર બેસવા નહોતું મળ્યું કે 4 વ્હીલ ઉપર બેસવા નહોતું. તો અત્યારે ટેકનોલોજીમાં જબરજસ્ત સુધારો થયો છે. જો કે સારી જીવન પદ્ધતિ સાથે વધતી સ્વાસ્થ્ય સગવડ અને વસ્તી વૃદ્ધિ ઉપર વિસ્ફોટાત્મક અસર કરે છે.